જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શનાબા ગોહિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 કોમર્સ, એમાં અર્થશાસ્ત્ર, એમાં બીજું યુનિટ છે. તો એમાં અગાઉ આપણે ટોપિક ભણ્યા, તો હવે આપણે અત્યારે સંપત્તિ અને કલ્યાણ છે એનો અભ્યાસ કરવાનો છે. સંપત્તિ અને કલ્યાણ. તો આર્થિક અભ્યાસોમાં વારંવાર આવતા બે શબ્દ સંપત્તિ અને કલ્યાણનો અર્થ સમજી લેવો જરૂરી છે. એટલે કે સંપત્તિ અને કલ્યાણ છે એ બંને કેવા છે? જુદા જુદા છે. એમાં આપણે જોઈએ સંપત્તિનો અર્થ અને લક્ષણો. સંપત્તિનો અર્થ જોઈએ કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી. ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિ છે એનો અર્થ અને મહત્વ છે ચર્ચાવા લાગ્યા. એટલે કે સંપત્તિનો અર્થને મહત્વમાં એવું કીધું છે કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે એટલે કે સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી છે. એટલે કે આર્થિક અભ્યાસ છે કર્યો ત્યારથી અર્થને મહત્વ બંને કેવા ચર્ચાવા લાગે છે. એટલે કે આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય અને વિનિમય પાત્ર હોય તેવા જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. એટલે કે એવું કીધું કે જે વસ્તુનો આપણે ઉપયોગ કરી શકતા હોય, જે વસ્તુ છે અછતવાળી હોય, એટલે કે એ વસ્તુનો જથ્થો છે એ કેવો લિમિટેડ હોય, મર્યાદિત પ્રમાણમાં હોય કે અછત ધરાવતો હોય. અછત એટલે શું થશે કે જે વસ્તુ છે એનો અછત છે જોવા મળે છે. એટલે કે એ વસ્તુ જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં જ્યારે જોઈએ ત્યારે મળી રહેતી નથી, એ વસ્તુ અછતવાળી કહેવાય. વિનિમય પાત્ર એટલે કે એ વસ્તુ છે એની લેવડ દેવડ આપણે કરી શકીએ, કોઈ પણ વસ્તુના બદલામાં, સેવાના બદલામાં, ટૂંકમાં એનો વિનિમય છે એક્સચેન્જ કરી શકીએ છીએ. અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તે શું છે? સંપત્તિ છે. આગળ જોઈએ સંપત્તિના લક્ષણો. તો સંપત્તિની વ્યાખ્યાને આધારે તેના લક્ષણો તારવી શકાય છે. એમાં પહેલું, તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. હવે આપણે જોઈએ કે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે કે તે ઉપયોગિતાનો ગુણ છે. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. એટલે કે તે ઉપયોગી છે. તે મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે સંપત્તિ છે. ઉપયોગિતાનો ગુણ એટલે કે જે માનવ જરૂરિયાત છે એ સંતોષી શકે છે એને ઉપયોગિતાનો ગુણ કહેવાય. એટલે કે માનવી છે એને જેટલી જરૂરિયાત હોય એ પૂરી કરી એનો સંતોષ છે એને મહત્તમ સંતોષ અપાવે. અને સંપત્તિનું પ્રથમ લક્ષણ એ જ છે કે માનવ જરૂરિયાત સંતોષવી. એટલે કે એ ઉપયોગી છે. માનવ એને ઉપયોગ કરે પછી જ એને સંતોષ છે એ મળે છે. એટલે કે મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં, તો આ બધું શું છે? સંપત્તિ છે જેનો ઉપયોગ માનવી કરે છે. તેની અછત હોવી જોઈએ. એટલે કે વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે અછતનો ગુણ હોવો જરૂરી છે. કારણ કે અછતવાળી વસ્તુ હોય એનું જ વિનિમય મૂલ્ય થતું હોય છે. એટલે કે દાખલા તરીકે જે વસ્તુ છે એની અછત જ નથી. દાખલા તરીકે આપણે જોઈએ કે હવા છે, આગળ જોઈએ સૂર્યપ્રકાશ છે, તો આ બધું શું છે? અછતવાળી વસ્તુ નથી. એટલે કે એનો જથ્થો છે જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં મળી રહેતો હોય છે. એટલે કે એનો કોઈ વિનિમય થતો નથી. અને આગળ જોઈએ કે જે વસ્તુ છે એનો ઉપયોગિતાનો ગુણ હોય અને સાથે સાથે એ હોય તો જ એમાં અછતનો ગુણ છે એવું કહી શકાય છે. એમ આગળ જોઈએ કે અછતવાળી વસ્તુ હોય એનું જ વિનિમય મૂલ્ય થતું હોય છે. એટલે કે અછતવાળી વસ્તુ હોય એનો અદલા બદલી થાય એટલે કે એનું ખરીદ વેચાણ થતું હોય છે. સર્વસુલભ વસ્તુઓ છે બધાને સરળતાથી મળે છે. એટલે કે તે સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે તેનો વિનિમય છે એ થવાનો જ નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય છે. એટલે કે જે વસ્તુ સરળતાથી બધાને મળી રહે તો એ સંપત્તિ ન કહેવાય એમ, કેમ કે એનો વિનિમય થવાનો જ નથી. કારણ કે બધાને જ્યારે જોઈએ જેટલા પ્રમાણમાં મળતી હોય તો એ વસ્તુનો કોઈ અછત જ નથી એમ. એટલે કે અછતવાળી વસ્તુને કોઈ દિવસ આપણે સંપત્તિ કહી શકીએ નહીં. આગળ જોઈએ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. તો સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. એટલે કે વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, તેનો વિનિમય થઈ શકતો નથી. એટલે કે ભૌતિક કે બાહ્ય રૂપ છે એનું આપણે શું કીધું છે કે એ એવું કીધું છે કે એમાં જે વ્યક્તિમાં કોઈ જ્ઞાન રહેલું હોય, કોઈ સમજણ રહેલી હોય, કોઈ કળા હોય, કોઈ સંપત્તિ છે, તો એ આ ટૂંકમાં કહેવાય ને કે આ બધી એવી સંપત્તિ છે કે એનો કોઈ વિનિમય થતો નથી. એટલે કે જ્ઞાન છે, સમજણ છે, તો એ તો બધા વ્યક્તિમાં અલગ અલગ હોવાની ને, કે એની કાંઈ આપલે થઈ નહીં, એનો કોઈ વિનિમય નથી કરી શકાતો. કોઈની સારી એવી આવડત હોય તો એ પણ વિનિમય થતો નથી. આમ જે તે વ્યક્તિ સાથે
તે રહે છે અને તેનો આંતરિક ગુણ કહેવાય છે. આમ એક ખાસ વાત અત્રે યાદ રાખવાની કે કોઈ એક વિચાર છે એને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો છે હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે. એટલે કે એવું કીધું છે કે એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈ વિચાર છે એને સ્પષ્ટ સ્વરૂપે આપણે નોંધી અને એને એક સંપત્તિ તરીકે રજૂ કરીએ તો હાલમાં એ વિશ્વભરમાં સ્વીકારાયો છે કાયદો. પણ એવું કીધું છે કે તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકી હક છે નક્કી થાય છે. એટલે કે આમાં કોઈ પણ એવો ચોક્કસ વિચાર હોય તો એનું ખરીદ વેચાણ થાય, એક તો એનો માલિકી હક પણ નક્કી થતો હોય છે અને એનો વારસો પણ નક્કી થાય છે. એટલે કે જે વિચાર સમૂહ હોય, જૂથ હોય છે, તો એની વાત કરી છે. દાખલા તરીકે વૈજ્ઞાનિક છે, આમાં સારું એવું ઉદાહરણ લઈ શકીએ છીએ આપણે. પણ એ યાદ રાખવાનું કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. વિચારવાની શક્તિ. તો આપણે જોઈએ કે વિચારવાની શક્તિ એક એવો ગુણ છે, આંતરિક ગુણ છે, એ સંપત્તિ નથી, તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. એટલે કે કોઈ વ્યક્તિ હોય એમાં વિચારવાની શક્તિ હોય તો એ તો એક એનો આંતરિક ગુણ કહેવાય ને, તો એનું કંઈ આપણે હસ્તાંતરણ નથી કરી શકતા એમ. એટલે કે જે વિચારવાની શક્તિ છે માણસમાં એ કોઈ સંપત્તિ નથી. કોઈ એક વ્યક્તિમાં વિચારવાની શક્તિ હોય તો એ બીજો વ્યક્તિ કાંઈ એની પાસેથી લઈ નથી શકતો, એનું કોઈ આમ કહેવાય ને કે હસ્તાંતરણ નથી થઈ શકતું એમ. એટલે કે પર્ટિક્યુલર વ્યક્તિ હોય તો એની પાસે અલગ અલગ જ જોવા મળે છે. આગળ જોઈએ આપણે કે દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી છે થઈ શકે છે, પણ તે સંપત્તિ બની શકે. એટલે કે એવું કીધું છે કે એ વ્યક્તિ રજૂ કરે છે, જે વૈજ્ઞાનિક રજૂ કરે છે, જે વૈજ્ઞાનિક સંશોધન કરે છે, તો એ વૈજ્ઞાનિક છે એની માટે એ માલિક કહી શકાય. એટલે કે એનો માલિકી હક છે એની પર રહેલો છે, તે તેની સંપત્તિ બની શકે છે, પણ તે વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે એ સંપત્તિ નથી. આગળ જોઈએ, વિનિમય પાત્ર હોવી જોઈએ. તો કે જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. એટલે કે એવું કીધું છે કે જે વ્યક્તિ કેવી હોય છે, ઉપયોગી હોય છે, જે વસ્તુ કેવી હોય છે, ઉપયોગી હોય છે, બાહ્ય હોય છે, પણ એ જે વિનિમય પાત્ર ન હોય, એટલે કે ગમે એટલી ઉપયોગી હોય, બાહ્ય ભલે હોય, પણ જો એનો આપણે વિનિમય ન કરી શકીએ, એટલે કે એક વસ્તુ છે આપણે એકબીજાને આપી ન શકીએ, એની આપલે ન કરી શકીએ, ટૂંકમાં વિનિમય નથી કરી શકતા, તો એ વસ્તુ છે એ સંપત્તિ નથી. કારણ કે એ માલિકી હક છે એનો હોવાનો જ નથી ને કોઈ પર, કારણ કે એ વિનિમય પાત્ર જ નથી. આમ સંપત્તિનો અગત્યનો ગુણ છે તેની વિનિમય ક્ષમતા છે. એટલે કે વિનિમય ક્ષમતાને લીધે એ સંપત્તિ છે કહી શકાય છે. તે આપીને સામે બીજી વ્યક્તિ છે બીજી વસ્તુ છે એ વ્યક્તિ મેળવી શકે છે. એટલે કે આમાં એવું કીધું છે કે વિનિમય પાત્રતા છે, એટલે કે એ વસ્તુ છે કોઈ પણ એ એક વસ્તુ છે એ આપી અને સામે બીજી વસ્તુ મેળવી શકાય છે. આમ સંપત્તિ છે એ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો જ સંતોષે છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી વસ્તુઓ છે, જરૂરિયાતો છે એ મેળવી આપવામાં મદદરૂપ થાય છે. આમ અત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. દાખલા તરીકે મકાન છે વર્તમાન સમયમાં જરૂરિયાત છે એને સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચી અને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે સોનું છે, ઝવેરાત છે, જમીન છે વગેરે સંપત્તિ છે, કારણ કે તેનું વિનિમય મૂલ્ય રહેલું છે. આગળ જોઈએ ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ રહેલો છે. એટલે કે જે વસ્તુઓ સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી અને તે સંપત્તિ ગણી શકાય નહીં. એમાં જોઈએ આપણે કે સોનું, જમીન, મકાન, શેર વગેરે શું છે, સંપત્તિ છે, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી રાખી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે સંપત્તિ નથી, આવતીકાલે સંપત્તિ બને. હવે આ સમજીએ આપણે કે ટકાઉપણાનો ગુણ છે એ કીધું છે. તો જોઈએ કે સંપત્તિ છે એમાં શું હોય, એક તો ટકાઉપણાનો ગુણ હોય. એટલે કે સંપત્તિ છે એ લઈએ, વસ્તુ કે સેવા છે એ લઈએ તો એમાં શું હોય, નાશવંત છે એમાં વાંધો નહીં, એનો જથ્થો છે બહુ લાંબા સમયગાળા સુધી ટકાવી પણ નથી શકાતો, પણ થોડોક તો ટકાઉ હોય જ છે એમ. એટલે કે સંપત્તિ છે, જે સંપત્તિ ટૂંક સમયમાં નાશ પામે તો એને સંપત્તિ કહેવાતી જ નથી એમ. દાખલા તરીકે આપણે નાશવંત વસ્તુઓ છે, દાખલા તરીકે દૂધ છે, શાકભાજી છે, ફળ છે, તો આ બધી કાંઈ સંપત્તિ ન કહેવાય, કારણ કે એનો જથ્થો કેવો નાશવંત હોય.
પણ સંપત્તિ છે તો એનો જથ્થો છે એની વાત કરી છે કે સોનું છે, જમીન છે, મકાન છે, શેર છે, તો આ બધું શું છે? સંપત્તિ છે ને, કારણ કે એનો જે જથ્થો છે એ કેવો વર્ષો સુધી રહેતો હોય છે. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત છે એ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ બધી કેવી નાશવંત વસ્તુઓ એ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા સમયગાળા સુધી ટકાવી શકાતી નથી. આ નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને. તો આનું એક સારું એવું એક્ઝામ્પલ છે કે દાખલા તરીકે ખેડૂતો, હવે કેટલાક ખેડૂતો હોય તો એ ખેત ઉત્પાદનને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે. આમ બાહ્ય ઉપયોગ છે, બાહ્ય ઉપયોગી અને વિનિમયપાત્ર અને અછતવાળી વસ્તુઓ એટલે શું થાય? સંપત્તિ કહેવાય. આગળ જોઈએ આપણે સંપત્તિના પ્રકારો. તો વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે, એટલે કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. તો એમાં આપણે જોઈએ કે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તો તે વ્યક્તિગત સંપત્તિ ગણાય, અને જે સંપત્તિની માલિકી અને વપરાશ છે એ સમાજ અથવા તો સમૂહ દ્વારા થતી હોય. એનું જો આપણે એવું કીધું કે જે વ્યક્તિની માલિકી અને વપરાશ કોઈ ખાનગી વ્યક્તિ અને કોઈ ખાનગી વ્યક્તિગત હોય, ખાનગી હોય અથવા તો વ્યક્તિગત હોય તો એને શું કહેવાય? વ્યક્તિગત સંપત્તિ કહેવાય. અને જે સંપત્તિની માલિકી અને વપરાશ છે સમાજ અથવા તો સમૂહ દ્વારા થતો હોય તો એને શું કહેવાય? સામાજિક અથવા તો સામૂહિક સંપત્તિ કહેવાય. બીજું જોઈએ, એમાં કીધું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો કે જે દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીયની માલિકીની હોય છે, દાખલા તરીકે દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો, આ બધી આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, આપણો સામૂહિક વારસો છે, સાહિત્ય, સ્થાપત્ય તથા આપણા રાષ્ટ્રીય બધી સંપત્તિ છે. આમ આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો પણ વિચાર કરી શકાય, એટલે કે જે આપણે આખા દેશનું વાત કરીએ આંતરરાષ્ટ્રીય લેવલે, તો કે જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તો એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. એટલે કે આપણા જે રાષ્ટ્રની અંદરનું કીધું છે કે નદી છે, પર્વત છે, રણ છે, તો આ બધું કેવું કહેવાય? તો એ છે રાષ્ટ્રીય સંપત્તિ છે. જ્યારે આપણા દેશની હદ છોડ્યા પછીનો જે દરિયો છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. આગળ જોઈએ કલ્યાણ. કલ્યાણ એટલે કે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો જીવન છે એ ભૌતિક જીવન ધોરણ છે એમાં સુધારો કરવાનો, વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવાનું, તો એ કલ્યાણ છે. તો એમાં આપણે જોઈએ કે એમાં એવું કીધું છે કે આધ્યાત્મથી માંડી અને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. કયો શબ્દ વપરાય છે? કલ્યાણ. માણસ છે જીવનમાં તમામ ક્ષેત્રમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે, અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણ માટે રહે, લાંબા ગાળા માટે રહે તો એને કલ્યાણ કહેવાય. એટલે કે અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય, વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો શબ્દ છે એનો પણ વિચાર કરવાનો છે. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે, એટલે કે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. એટલે કે કલ્યાણનો આધાર છે શેના પર રહેલો છે એમ, એટલે કે જે કોઈ આવક વૃદ્ધિ હોય એ અથવા તો એનો જે આર્થિક વિકાસ સાથે જે કોઈ બાબતો સંકળાયેલી હોય એ આધારે રહેલો છે. અને આવક વૃદ્ધિ છે એ થાય તો કલ્યાણ થાય, અને એ ક્યારે થાય? જ્યારે આવકની યોગ્ય વહેંચણી હોય. એટલે કે આવક અને સંપત્તિ છે એની વહેંચણી છે કેવી? એક સમાન, એટલે કે સમાન હોવી જોઈએ, અસમાન હોવી જોઈએ નહીં. આગળ જોઈએ સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિ છે એમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. એટલે કે દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. એટલે કે જો સંપત્તિ વધે તો એમાં વધારો થાય ત્યારે કલ્યાણમાં વધારો થાય, અને દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ શું થાય છે? કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. એટલે કે ઘણી વખત વ્યક્તિ માટે કોઈ બાબત સાચી હોય તો દેશ માટે એ સાચી ન હોય, ક્યારેક દેશ માટે સાચી હોય તો વ્યક્તિ માટે સાચી ન હોય, આવું બની શકે. એટલે કે ઉપર જણાવ્યું તેમ કલ્યાણ છે અને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી.
એટલે કે આપણે એવું જોઈએ કે જો અમુક જોઈએ કે દેશની જે સંપત્તિ હોય એમાં વધારો થતો જ હોય છે એમ, પણ જો એ થોડાક લોકોના હાથમાં કેન્દ્રિત હોય, એટલે કે માનો કે ઘણી વખત કેમ કેન્દ્રીકરણ જોવા મળે, તો એ સંપત્તિ વધે પણ એ અમુક લોકોના હાથમાં જ હોય એમ, એની જે માલિકી છે અમુક લોકો પાસે જ હોય, એટલે કે એ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય, તો તે દેશના બધા લોકોનું કલ્યાણ છે એમાં વધતું નથી. આમ કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સંબંધ છે એ માપી શકાતો નથી. એટલે કે કલ્યાણ છે એનું જે સામાજિક હોય સાંસ્કૃતિક મૂલ્યો હોય એની સાથે જો આપણે જોડીએ તો સંપત્તિ અને કલ્યાણ છે બંનેનો સીધો સંબંધ ન માપી શકાય, કારણ કે અર્થશાસ્ત્ર છે નૈતિક મૂલ્યોના નિર્ણયો છે એ કરતું નથી. આ ખાસ યાદ રાખવાનું કે એ નૈતિક મૂલ્યનો કોઈ નિર્ણય નથી કરતું અર્થશાસ્ત્ર. આમ છતાં પણ માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. એટલે કે આમ જોઈએ તો જે આપણે આવકમાં વધારો થાય એમ આવકની વહેંચણી પણ જો સુધરે, એટલે કે સમાન રીતે થાય તો કલ્યાણમાં વધારો થાય એવું કહી શકાય છે. આપણે પછીનો ટોપિક જોઈએ ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના 4 સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે જોઈએ ઉત્પાદનના સાધનો. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ ખાસ સમજવાનું કે માણસની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત છે. એટલે કે એક જરૂરિયાત પૂરી કરે તો તરત બીજી જરૂરિયાત ઊભી થઈ જ જાય. એટલે કે એ ક્રમશઃ આમ કહેવાય ને કે એની જે બધી નીડ્સ છે, એટલે કે જરૂરિયાતો છે ઉદ્ભવતી જ રહે એમ. એટલે કે ક્યારેય એનો અંત નથી આવતો, મર્યાદા છે જ નહીં એમાં. એટલે કે માણસની જરૂરિયાત અમર્યાદિત છે અને જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે માનવીની જરૂરિયાતો સંતોષવા માટે બધી વસ્તુઓ છે સેવાઓ છે એનું ઉત્પાદન થતું હોય છે. એટલે કે એ વસ્તુ અને સેવાઓ છે કે જે ખરેખર માણસ એટલે કે જે કોઈ ગ્રાહક છે એ ખરીદે છે, અને પરિણામે જે આ કહેવાય ને કે અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો જે ટૂંકમાં ચાલ્યા કરે છે આખી પ્રક્રિયા. આમ માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તૃષ્ટિ ગુણનું સર્જન છે એની પ્રક્રિયા એટલે કે ઉત્પાદન. એટલે કે આપણે જે કોઈ વસ્તુ છે સેવાઓ છે એમાં ઉપયોગિતા એમાં તૃષ્ટિ ગુણ છે એનું સર્જન ખરેખર કરવું જોઈએ. અને એ સારી રીતે આ જે ઉત્પાદન છે એમાં જોઈએ કે એક્ઝામ્પલ આપ્યું છે આપણને કે દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવી તો એ ઉત્પાદનનો જે ઉપયોગિતાનો ગુણ છે એમાં ઉમેરાય છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે, ઉત્પાદન કહેવાય છે. અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતને શું કહેવાય છે, સાધન કહેવાય છે. એટલે કે દાખલા તરીકે આપણે ફર્નિચર છે ખુરચી બનાવીએ છીએ તો એમાં જે લાકડું ઉપયોગી છે, લાકડામાંથી જે આપણે તૃષ્ટિગુણનું સર્જન છે એ ખુરશીના સ્વરૂપમાં ફેરવીએ છીએ તો એ માટે જે બધા સાધનો ઉપયોગ થાય છે એને સાધન કહેવાય. એમ ટૂંકમાં જે બાબતો સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં ઉપયોગિતા ગુણમાં વધારો થાય છે. એટલે કે જેમ સ્થળ બદલે, જેમ એનું સ્વરૂપ બદલે, જેમ સમય બદલાય એમ વસ્તુનું જે તૃષ્ટિગુણ છે એનું ઉપયોગિતા મૂલ્ય વધે છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો છે ઉત્પાદનના સાધનો છે. તો પ્રસ્તાવના જોઈએ. હવે આપણે ઉત્પાદનના સાધનોનો અભ્યાસ કરીએ કે ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. એટલે કે એવું કીધું છે કે ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો, બરાબર, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો એ 4 પર આધાર રાખે છે. આમ ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનનું મહત્વ કેવું છે, એક સરખું જ છે. આગળ જોઈએ કે વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. એટલે કે 4 સાધનો, દાખલા તરીકે જમીન હોય છે તો આપણે જોઈએ કે જમીન છે તો એને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમ છે, શ્રમિક હોય છે તો એને વળતર હોય છે, નિયોજક હોય તો એનો નફો હોય છે. તો આવી રીતે એનું ટૂંકમાં કહેવાય ને વળતર આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. અને આમ જોઈએ તો 4 સાધન છે. ઉત્પાદનના 4 સાધનોનો પરિચય છે જોઈએ. એમાં પેલું કીધું છે ભૂમિ અથવા તો જમીન. તો સામાન્ય વ્યવહારમાં જમીન એટલે કે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે.
પણ અર્થશાસ્ત્રમાં જમીન છે એનો અર્થ કેવો છે, વિસ્તૃત છે એમ. એટલે કે જમીન એટલે શું કીધું કે સામાન્ય રીતે જોઈએ કે આપણે માણસ જેની ઉપર વસવાટ કરે પૃથ્વીની સપાટી ઉપર તો એ જમીન. પણ એવું કીધું છે કે પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. તો હવે પ્રોફેસર માર્શલના મતે જોઈએ કે મનુષ્યને ઉત્પાદનમાં જે મદદરૂપ થાય છે એ બધા કુદરતી પરિબળો કોને કહેવાય, જમીનને કહેવાય. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા છે એનો સમૂહ છે જમીન. તો આ બધાને શું કહેવાય, જમીન કહેવાય. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામ છે તો એને શું કહેવાય છે, જમીન કહેવાય છે. આમ જમીનના મહત્ત્વના લક્ષણો નીચે મુજબ છે. તો જમીન એ કુદરતી બક્ષિસ છે. એટલે કે જમીન કોઈ માનવ સર્જિત નથી, એ તો કુદરતી બક્ષિસ છે. આગળ જોઈએ, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. આપણે કોઈ દિવસ જમીનમાં કંઈ વધારો ઘટાડો એટલે કે પૃથ્વીનું જે કુલ ક્ષેત્રફળ છે એમાં કંઈ વધારો ઘટાડો કરી શકાતો નથી. જમીનનો ભૌગોલિક રીતે કેવી છે, અગતિશીલ છે. એટલે કે કાંઈ જમીનની આપણે હેરફેર નથી કરી શકતા. હા, એની પરનું સ્થળાંતર કરી શકાય છે પણ જમીનનો એક ટુકડો બીજી જગ્યાએ ખસેડી શકાતો નથી. તેની ફળદ્રુપતા કેવી જુદી જુદી હોય છે. એટલે કે જેવું સ્થળ હોય, જેવી જગ્યા એવી એની ફળદ્રુપતા હોય છે. એટલે કે એની જે ફર્ટિલિટી હોય છે એ બધી જમીનની કેવી અલગ અલગ હોય છે. ભૂમિને મળતા વળતરને શું કહેવાય છે, ભાડું કહેવાય છે. હવે પછીનું જોઈએ, શ્રમ. તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે. તે કરનારને શું કહેવાય છે, શ્રમિક કહેવાય છે. એટલે કે જે વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા તો સૂચના મુજબ વળતરની અપેક્ષા માટે જે કાર્ય થતું હોય, કાં તો માનસિક હોય ને કાં તો શારીરિક હોય, તો આ કાર્ય છે એ શ્રમ છે. તે કરનાર શું છે, શ્રમિક છે. આમ ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનમાં બે જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે કે શ્રમ. તો હવે આપણે જોઈએ ઉત્પાદનના અગત્યના સાધન તરીકે જે શ્રમના લક્ષણો છે નીચે મુજબ આપેલા છે આપણને. તો એમાં જોઈએ કે શ્રમ અને શ્રમિક છે અવિભાજ્ય અંગ છે. એટલે કે શ્રમિક દ્વારા તો શ્રમ થવાનો છે એટલે એ બંનેને અલગ કરી શકાય નહીં. એટલે કે શ્રમ અને શ્રમિક છે કેવા, અવિભાજ્ય અંગ છે. શ્રમ કેવો છે, નાશવંત છે. એટલે કે સંગ્રહ થઈ શકતો નથી. એટલે કે શ્રમનો કોઈ જાતનો સંગ્રહ નથી થતો એમ. ત્રીજું કીધું છે સામાજિક માનસિક કારણો છે એ ગતિશીલતાને અસર કરે છે. એટલે કે જે શ્રમિક માટેના જે સામાજિક કારણો હોય, માનસિક કારણો હોય એને લીધે ગતિશીલતાઓની અસર થતી હોય છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોઈ શકે. એટલે કે બધા શ્રમિક એક સરખું ઉત્પાદન ન કરી શકે, એક સરખું કાર્ય ન કરી શકે, એની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. આગળ જોઈએ કે શ્રમના પુરવઠાનો આધાર છે એ કોની ઉપર છે, વસ્તી ઉપર છે. એટલે કે શ્રમનો જે પુરવઠો છે એનો આધાર કોની ઉપર હોય છે, જે વસ્તી હોય એ ઉપર. એટલે કે વસ્તી વધારે એમ શ્રમ કાર્ય વધારે, જેમ વસ્તી ઓછી એમ શ્રમ ઓછો. આમ શ્રમને ચૂકવાતા વળતરને શું કહેવામાં આવે છે, વેતન કહેવાય છે. પછીનો મુદ્દો જોઈએ આપણે, મૂડી. તો એમાં જોઈએ કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન શું છે, મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે. એટલે કે જ્યારે મૂડી છે માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. હવે આપણે જોઈએ કે શ્રમિક છે એમાં જોઈએ મૂડી છે એ ટોપિકની વાત કરીએ કે શ્રમ અને જમીન છે કે કુદરતનું સર્જન છે. જ્યારે મૂડી છે એ કોનું, માનવીનું સર્જન છે. એટલે માનવ સર્જિત છે એમ. એટલે કે મૂડી એક એવી ભૌતિક વસ્તુઓ છે કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. આપણે કાંઈ પણ ખરીદી કરવી હોય અથવા તો નાણાકીય રીતે આપણે મૂડી છે એ દ્વારા ઉત્પાદન કરી શકીએ છીએ. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન ગણવામાં આવે છે કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં મદદ કરે છે. તો આ સારું એવું મૂડીનું ઉદાહરણ છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે કારણ કે સંપત્તિ શું છે, ભૌતિક હોય છે પણ બધી સંપત્તિ છે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. એટલે કે સંપત્તિ છે એ કેવી, ભૌતિક છે. બધી સંપત્તિ ક્યાં ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ નથી થતી એમ. મૂડીના લક્ષણો એમાં પહેલું કીધું છે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. બીજું કીધું છે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. અને ત્રીજું કીધું છે અછત ધરાવતું સાધન છે. ચોથું કીધું છે મૂડીનું વળતર એ વ્યાજ છે. હવે આપણે જોઈએ કે
ઉત્પાદન છે એ કેવું તો કે મૂડી છે ઉત્પાદનનું કેવું સાધન છે, માનવ સર્જિત સાધન છે. એટલે કે માનવી છે મૂડીનું સર્જન કરી શકે છે, એમાં વધારો પણ થાય ઘટાડો પણ થાય. આગળ જોઈએ આપણે કે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે, એટલે કે મૂડી છે એની હેરફેર ક્રમશઃ શક્ય જ હોય. એટલે કે મૂડી છે કાંઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે, એ કાંઈ સ્થિર હોતી નથી જમીન મકાનની જેમ. અછત ધરાવતું સાધન છે, એટલે મૂડી હોય એની હંમેશા શું હોય, અછત ધરાવતી હોય છે. મૂડીનું વ્યાજ એ વળતર એ શું છે, વ્યાજ છે. આગળ જોઈએ આપણે નિયોજક. તો ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર કોણ છે, નિયોજક છે. એટલે કે ઉત્પાદનના બધા સાધનોને સાંકળી રાખે છે એ નિયોજક છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે શું છે, તફાવત છે. વ્યવસ્થાપક એટલે કે મેનેજર છે, વેતન પ્રાપ્ય કર્મચારી છે જે સાધનોની વ્યવસ્થા કરે છે. જ્યારે નિયોજક છે શું છે તો કે બધા સ્વતંત્રપણે જે રિસ્ક હોય છે, જે બધા ધંધામાં જોખમ હોય છે ઉઠાવે છે. તેનું વળતર છે કોઈ નિશ્ચિત નથી, એટલે કે બધું છે, જમીન છે એને ભાડું, પછી મૂડી છે તો એને વ્યાજ ચૂકવવાનું, શ્રમ છે શ્રમિક છે એને વળતર ચૂકવવાનું, તો આ બધા એને ચૂકવાઈ જાય. છેલ્લે નફો વધે તો નિયોજકને મળે. એટલે કે જે નિશ્ચિત છે એનું વળતર નથી હોતું. જમીન મૂડી શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજી અને જે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે, તેનું વ્યાજ છે એ વળતર છે એ નિશ્ચિત નથી. આગળ જોઈએ નિયોજકના લક્ષણો. તો એમાં જોઈએ નિયોજકના લક્ષણો કે તે આર્થિક નિર્ણયો કરે છે. નિયોજક કરે છે બધા આર્થિક નિર્ણયો. બીજું, જોખમો ઉઠાવે છે ધંધામાં જે રહેલા હોય. નિયોજન શક્તિ એ શું છે, ગુણ છે. એટલે કે નિયોજન શક્તિ એ સારો એવો ગુણ છે કે જો સારી એવી નિયોજન શક્તિ હોય તો ઘણો બધો ટૂંકમાં વિકાસ થઈ શકે છે. તેને મળતા વળતરને શું કહેવાય છે, નફો કહેવાય છે, નિયોજકને નફો. તો આવી રીતે ઉત્પાદનના ચારેય સાધનો છે એ સારા એવા ટૂંકમાં ઉપયોગી છે. અને હવે આપણે આટલું રાખીએ. હવે પછીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.